જાહેરમાં જેનું નામ બોલતા પણ લોકો 100 વાર વિચાર કરે એના વિશે તમે લખ્યું હોય આવું કોઈ કોલમમાં કોઈ વિષય અથવા તો કોઈ ઇસ્યુ વિશે અને પછી કોઈ તમને ધમકી મળી હોય એવો કોઈ બનાવ ખરો? પહેલી વાત તો એ કે 2 વખત મેં સંદેશમાંથી મારી નોકરી ગઈ છે. એ નોકરી પણ નરેન્દ્ર દામોદરદાસ મોદીના કારણે પહેલી વખત તો ગઈ છે. એક આર્ટિકલ મેં લખેલો કે ભાઈ તમે નેનો કંપનીને અહીંયા લઈ આવ્યા ગુજરાતમાં, એમાં તમે જે વસ્તુ એને આપી નેનોને એટલે ટાટા કંપનીને જમીન, બાકીની લોન, એટલા 99 વર્ષના પટ્ટે ફલાણું ને લાઇટ ઇત્યાદિ કરી દેવાનું, પણ એટલા માટે લખ્યું હતું કે બરાબર એ જ સમયે આપણે અહીં મોરબીના કોર્પેટ કંપનીના ઓધોજીભાઈ એ લોકોના પરિવારજનોએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કોન્ફરન્સમાં એમ કીધું કે જો સરકાર જે રીતે ટાટા નેનોને ફેસિલિટીઝ આપી એટલી જો અમને આપે તો હું ઘરે ઘરે ગામડામાં જેમ ગાય બાંધી હોય એવી રીતના હું કાર બાંધી દઉં લોન વગેરે ઇત્યાદિથી. ઈ વાત અને આ ટાટા નેનોને જે ફેસિલિટી આપી એ વાત એ બેને સાંકળીને મેં ઓન ધ સ્પોટ લખ્યું કે ભાઈ ઘરના છોકરા ઘંટી ચાકે ઉપાધ્યાયને આટો ટાટાવાળા છે એમાં કઈ આપણા જ છે, પણ આ આપણો ઘરનો હાવ અહીંનો દેહી વાળા માણસ છે મોરબીના, તો ટાટાવાળાને તમે આપ્યું તો ઠીક છે, તમે ઇન્ટરનેશનલ લેવલ તમારું નામ થઈ ગયું બાજુ એવડા મોટા ઉદ્યોગપતિએ મારા એક ટ્વીટ ₹1 ફોન માત્રથી, પણ આ તો આપણા પોતાના છે મોરબીવાળા ઓધોજીભાઈ પટેલ. મેં કીધું આવા સારા ઉદ્યોગપતિ જે છે એને તમે જો ટાટા નેનોની જેમ થોડીક ફેસિલિટી આપો તો એને પ્રેસ કોન્ફરન્સમાં કીધું છે એ પ્રમાણે ઘરે ઘરે ગાડીઓ બાંધી દે. એ આર્ટિકલ મેં લખ્યો એટલે પછી એને થોડુંક લાગી આવ્યું હોય નરેન્દ્ર મોદીને, એણે અમારા એક સિનિયર પત્રકારને કીધું, સિનિયર પત્રકારે જ્યાં વાત પકડવાની હતી ત્યાં પહોંચી અમારો તથાકથિત રીતે ખુલાસો પૂછવામાં આવ્યો અને અમને ખીજાવવામાં આવ્યું વગેરે વગેરે, એટલે થોડુંક વધારે લાગી આવ્યું. એટલે મેં કીધું ભાઈ માફ કરો, આપણે કંઈ ધંધો કરવો નથી, નોકરીમાંથી એ કે એને કાઢવો તો ને મારે નીકળવું તો એના જેવું. પછી હું અહીંયા રાજકોટમાં આવ્યો, તંત્રી તરીકે થયો. નરેન્દ્ર મોદીને તો એવી ટેવ ને 15મી ઓગસ્ટનું જે રાષ્ટ્રીય પર્વ હોય જિલ્લે જિલ્લે ઉજવવાનું એણે શરૂ કર્યું, તો ઉજવવાનું શરૂ કર્યું એટલે આખા બધું હણગારે ગયું, આખું રાજકોટ હણગારે છે આજની તારીખે એમ બધું. એટલે મેં તે દિવસે વળી એ પાછું ઓન ધ સ્પોટ એ લખ્યું સરકારી ઇમારતો તમે જળહાળ કરાવી દીધી, એ તો બધું અમારા પૈસે છે ને, કરદાતાના પૈસે છે, બધું જળાહાળા કરો તો કોક ઝૂંપડામાં એકાદો બલ્બ નાખી દો તો ભાઈડો ઘણું. તમે કઈ અવતારી પુરુષ છો? તમે વડાપ્રધાન, અરે ભાઈ મુખ્યમંત્રી છો તો છો, રજનીકાંત ના આવા પોસ્ટર નથી લાગતા કહું એવા તમારા પોસ્ટર છે. એટલે ટૂંકમાં એવી આલોચના કરી. વિજયભાઈ, નીતિનભાઈ, ધનસુખ ભંડેરી, જીતુ કોઠારી ઇત્યાદિ એ બધાનું ધામચડું મારે ત્યાં એવું સંદેશ પ્રેસે. એટલે એને ખબર કે આમાં કંઈ ચાલશે નહીં, એટલે એણે જે કંઈ વ્યવસ્થા કરી હોય તે એટલે ઇમિડિયેટલી પછી પાછા શેઠ મને ખીજાણા, જય શ્રી કૃષ્ણ કીધું. એટલે બીજી વખતે